રગડો નાખવાનો છે ગઈશ, રગડો તો જો આવી રીતની કંઈક મસ્ત મજાની પાણીપુરી બની ગઈ છે ને આપણે બનાવવાની આપણી અહીંથી બરફ કેમ છે આમ જોવાય હે ને મસ્ત જોરદાર એક હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે ભાભીના ઘરે આવ્યા છીએ, પણ ભાભી વહી ગયેલા છે દુકાને. બોલો લે એની ઘરે આવીને એટલે એ તો દુકાન ગયેલા હોય, હું આવીશું ખૂટા લેવા, કેમ કે આપણે પાંદડા પૂરવાના છે એ ખૂટા લેવા આવીશું. કાં પીડ્યા હોય પેલા ખોળવું જોઈએ બધું, તો કઈ જ્યાં હોય ને સામાન પીડ્યો હવે આમાં મારે ખૂટા અને ખુદડી ને એવું કામ ગોતું. બોલો અમારા દાદી અહીં હુઈ ગયેલા છે ને અમારા દાદા અહીંયા હુતા છે ને આપણે ખૂટા ગોતવાના છે. આ બધા બાસકા ખોળવા તો એકવાર તો મારા મમ્મી લઈ ગયા, હવે કાં હશે આમાં તે કહીએ, કેમ કે મારા મમ્મીએ કીધું કે આમાં તો કહીએ નહીં, આમાં તો ફૂલડા છે, આમાં નથી. એલા એ કેટલા, હા જો આમાં છે, તો આપણે આમાંથી લીલી ખૂટા લે 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 લે. આ ખૂટા નથી, આ તો પાંદડા છે. આ છે ખૂટા. ખુદડી તો આપણે એક પેકેટ ઘરે પડ્યું છે, તો આપણે ખાલી એક પેકેટ ખૂટાનું લઈ જવાનું છે. તો એક પેકેટ આપણે લઈ લીધું છે ને હવે જઈ ઘરે. ઓ ફેમિલી, અમે જઈએ છીએ હવે બરફ ખાવા. તો જઈએ છીએ હવે જગ્યામાં બરફ ખાવા જઈએ છીએ. આ મારા ભાભી છે ને ઈવડાઈ છે ને મને જબરદસ્તી લઈ જાય છે. હવે હું હોતી નારી મને છે ને ડાયરેક્ટ ઊભી કરી હાલો એ કે બરફ ખાવા આવો એટલે આવો એટલે જાય છે હવે જગ્યામાં. તો એ કા છે એમ હે તો જાય છે બરફ ખાવા જાય છે. જવા વેન કરતા હતી પછી હાસ્કરનું પાણી ભરવાનું છે. હા તમે તડકા વખતના છોકરાને ઘરે ફેરી મરાઈ આવું, ફેરી મરાઈ આવી લારી જવાનું છે, બાજરો બાકી છે તે કેતા ભરી જાય તો હું કેતી આવું ને પછી ના મેકી દેજો એમ. હા હા એમ હે ક્યાં હાસો ખૂટી જાય તો ભરી આવ. ઓલા પર ખૂટી હશે ને એ ખાડો ખોદે જોવાય એવું હે ગઈશ. તો હવે છે ને બહાટીને ધબધપાટી જાય છે. આપણે પેલો ગેઠે ના તો ફૂકી ગયા જગ્યામાં જાય છે. તો ફેમિલી આપણે છે ને લારીએ ફૂકી ગયા અને છે ને બરફ ખાઈ બધા એ દિવસે ને એકમાંથી અડધો કરી કેમ કે બે ભાઈ છે ને એક લીધી તો આખો પૂરો કરે નહીં અને એક લીધો તો બે ભાઈ બાદ એમ. તો છે ને અડધો તો ખાઈ ગયા ને અડધો તો ખાઈ ગયા ને મારો બરફ અહીંયા પીડાય. બરફ બનાવીને ઓર્ડર આપી દીધો હોય ને બનાવીને છે ને ઓલા આપણે લારી છે ને તો લે આપણે ધીરે ધીરે દેખાય અહીંયા ના લારી છે ને નાથી બરફ લઈને અહીંયા આવ્યા અહીંયા તમારા બેનપાવીને લારીએ. તમારા બેનપાવી શરમાય છે, તમારા ભાભી બેસી ગયા તો સારું કરી દઈ. પેલા બરફ ખાઈ પછી પાણીપુરી પછી ભેળ બધું બહાટી ધબધપાટી બોલાવીને વીજાવાનું હે અહીંથી ને અહીંથી. એટલે એટલો ખાધો એને બરફ. હા એમ હે બરફ કેમ હે આમ જોવાય હે ને મસ્ત જોરદાર એકદમ. હજી ખાઈ પછી ખબર પડે. હા આપણી પાણીપુરી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. આપણે છે ને વેસવાનું શરૂ કરી નાખવાની, હવે પાણીપુરી બનાવવાની શરૂ કરી આવી લારી કરી નાખું કેમ થાય ગાઈસ. તો જો આવી રીતની કંઈક મસ્ત મજાની પાણીપુરી બની ગઈ છે ને આપણે બનાવવાની આપણી અહીંથી. હજી ભેળ બનાવવાની બાકી છે, તો પછી આપણે ભેળ બનાવીશું. અત્યારે પાણીપુરી બનાવી નાખીએ. આ લારીવાળા મેડમ નહીં, લારીવાળા આ બેન છે, આવડા આ બેન પણ એ બેન બહુ શરમાય છે. ફુદીનો વાવ ફુદીનો કેવું હે કઈ એ આ ટેબલ ને વેબલ આગળ ઊંધું વહી જાય એમનો. તો જો આવી રીતની પાણીપુરી છે. કોકને તો મોઢામાં પાણી આવતું છે. અરે એમ હે કઈ ચાલો પાણીપુરી ખાઈ લો. ભૌતિકભાઈ સાયકલ લઈને પૂગી જાય ને અહીંયા છે ને દરિયો. તો અત્યારે તો આપણે કઈ દરિયામાં નથી રહેતા, કેમ કે આપણે ઉતાવે છે ઘરે કામ ઘણું બાકી છે, તો અત્યારે કઈ દરિયામાં નથી આવવાનું. દરિયો અહીંયા રહી ગયો. અમારા ભૌતિકભાઈ હવે ને હાલું ને હવે ત્યાં લીંબુ શરબત પીવે અને પાણીપુરી ને બરફ ખાધો ને હવે તો ભેળ બાકી છે. કાં હા ભેળ તો મારે બનાવવાની છે કઈ. ખા ભાઈ એમ ભાઈ ના ના
હાલો હાલો ઉતાર રાખો. ફેમિલી આપણે બનાવી છે બેન છે ને શીખવાડે એમ કરવાનું છે. આપણે મમરા નાખી જ જશે કોરે કોરા, કેમ કે આપણે તીખી મમરા હતી. એ આ છે પૌવા તો નાખવાના છે. કેટલા નાખવાનું ત્યાં આમાં છે ડુંગળી એટલે કાશી કેરી ને આવતી, કાશી કેરી નાખી દેવાની. નહીં આપણે ડુંગળી થોડીક જ નાખવી છે. હવે નાખવાનું છે આ રગડો. આ રગડો નાખવાનો છે ગેસ, રગડો. તો ગેસ હવે આપણે આમાંથી નાખવાની છે આવડી આ ચટણી. કેટલી નાખવાની? થોડીક જ નાખવી. આમાં છે સેવ. મસ્ત મજાની નાખી. હવે આ છે નીટનો સેવડો. નામ તો આવડતું નહીં એટલે આપણે ગમે આમ નાખીએ છીએ. હવે કઈ મસાલા હા તો હવે નાખવાનું છે મસાલો. નીકાળ 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 બસ હા પણ આ છે ખડી કેમ નહીં આ બીજો મસાલો હે. આ ગરમ મસાલો ધોળા જીરું તો ઓલો આવડા ગરમ મસાલો તો ગરમ મસાલો નાખી દો. પછી એમ કહું કે ગરમ મસાલો નાખો. બોલો લે એવું છે એવું લે મારું ખાતું. મીઠું નાખી દો. ખાવા આવતો એટલે ગરમ મસાલો મીઠું નાખો. તો આપણે લઈ લીધી છે સમસી ને મસ્ત મજાની આપણે તૈયાર થઈ ગઈ છે. જઈ શકતા છે. મોમે પાણી આ દઈએ યાર. હવે ફટાફટ ખાવા મળી. હા બીજા તો સારો બસ ભેળ ખાવા. ફેમિલી આપણે છે ને બહુ મોજ કરી, મજા આવી ગઈ. ને આપણે છે ને હાથે ભેળ બનાવી ખાધી. માટી બહુ હારી બની નથી, થોડી ખાટી ખાટી લાગતી. કાંઈ નહીં, આપણે નેક્સ્ટ ટાઈમ પાછા જાઉં. પાણીપુરી, ભેળ, બરફ, ભૂંગળા બટેટા કેટલું બધું હોય ખાવા જાઉં પાછા. હવે અત્યારે જઈશું ઘરે. તો ફેમિલી આપણે છે ને ઘરે આવીને પછી કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો. આખો દિવસ વીયો ગયો કેમ કે આપણે છે ને પાંદડાનું બધું પરોતા હા. પછી કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો. કાં રસી ગયા એ બાય બાય કરવા બેસી ગયેલા છે. એવું છે મેં કીધું ને આપણે વિડીયો પૂરો કરી નાખવાનો એટલે બાય બાય કરવા એ બેસી ગયા. એને મજા આવે, હું બાય બાય એમ કરું ને એમાં મજા આવે એને. બેસી ગયા છે. આપણે છે ને આખો દિવસ પછી પાંદડા પહેર્યા ને ઘણી ફરી રહો. મારા મમ્મીએ હાઈર પર પરી નાખેલી છે તો એને આપણે કાલે પાછા ઝુમર બનાવવાના છે. આ પાંદડા પહેરવા હાઈર પરી તો કાલે આપણે ઝુમર બનાવવાના એવું બધું હોય. ને આપણે દરિયામાં જ્યાં કલાક સુધી તો આપણે બેઠા છીએ કેમ કે બેન પાણી લાગી ગયા એટલે મજા આવે. ને હાથે પાણીપુરી બનાવી, હાથે ભેળ બનાવી તો આમ મજા આવી ગઈ. એવું બધું છે. તો આપણે અત્યારે છે ને બનાવવાની છે રસોઈ બનાવવાની છે. તો મારા મમ્મી શાક મૂકે છે ને મારે બનાવવાનું છે રોટલા. ને પછી પાછો વિડીયો એડિટ કરીને મૂકીને એવું બધું હોય. તો આપણે સાંજનો ટાઈમ છે 8 વાગ્યાનો વિડીયો મૂકવાનો. તો અત્યારે પાછો સાંજે આપણે 8 વાગે વિડીયો મૂકવાનો. એક તો નેટવર્ક ન આવે એટલે ફટાફટ એડિટ કરીને મૂકવા પડે એવું છે. તો વિડીયો આપણે પૂરો કરી નાખવાનો હોય. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.